આપ સૌને મારા પ્રણામ. હમણાં જ હું મીનાબેન સાથે વાત કરતી હતી કે કચ્છ બહુ ગઈ છું. સંભળાય છે છેલ્લે સુધી? કચ્છ બહુ ગઈ છું પણ મુન્દ્રા જવાનું બન્યું નથી સંભાવ. પણ મુન્દ્રા વિશે જે જાણ્યું છે, વાંચ્યું છે, એ બધા પછી એટલું ચોક્કસ સમજી શકું છું કે આમ આપણે સામાન્ય રીતે એવું માનીએ કે પોર્ટ છે ને ત્યાં બધી જાતના વાહન આવે, બધી જાતના વાહન ત્યાંથી છૂટે. એટલે મુન્દ્રાના લોકોના મનમાં પણ એટલું જ એક્સેપ્ટન્સ હશે કે ત્યાં બધી જ જાતના વાહન આવીને લાંગરી શકે ને બધી જ જાતના વાહન ત્યાંથી પસાર થાય અને સ્નેહથી આવકારે ને સ્નેહથી વિદાય કરે એવા લોકો હશે એવું આજે પ્રિયાબેનને ને સેજલને મળીને, મને મોનિકાબેનને મળીને લાગ્યું. બહુ મજાની વાત એ છે કે મને મીનાબેને પૂછ્યું કે આ તમારો પ્રિય વિષય છે? એટલે મેં એમને કહ્યું કે લોકોનો પ્રિય વિષય છે. આમાં વક્તાને તો ચોઈસ કોઈ આપતું જ નથી. એટલે એકબીજાને ગમતા રહેવા માટે પણ તમને જે ગમે જ મારે કરવું પડે. હું મારી મરજીથી આવીને મને જે ફાવે બોલું, એને બદલે તમારે જે સાંભળવું હોય તે બોલું તો હું તમને કહું. હલો, મને થયું કે એમને નથી સાંભળવું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત જિંદગીની એ છે કે આપણે બધા છે ને, આપણે જે બોલવું છે એ બોલીએ છીએ. બીજાને જે સાંભળવું છે ને એ બોલવાની આપણે કોઈ દિવસ તસદી લેતા જ નહીં. ખરેખર વાત અહીંથી જ મારે શરૂ કરવી છે. દુનિયાના કેટલા બધા લોકો આપણી આસપાસ છે. તમે ફિટબિટ લગાવો છો ને પેડોમીટર લગાવો છો, એવી રીતે એક દિવસ વર્ડોમીટર લગાવો. સવારથી સાંજ સુધી તમે કેટલા શબ્દો બોલો છો એનું એક મીટર લગાવો અને સાંજના છેડે એ મીટરમાં તપાસ કરો કે આમાંના ખરેખર કામના શબ્દો કેટલા છે. આ તમે જે બોલ્યા સવારથી સાંજ સુધી, એમાં ખરેખર ઇન્ટરેસ્ટિંગ, ઇમ્પોર્ટન્ટ બોલવું જ પડે અથવા બોલવું જ જોઈએ એવું કેટલું હતું? અને એનું તમે લિસ્ટ બનાવો ને તો તમને સમજાય કે આમાંથી 50% તમે ન બોલ્યા હોત ને તો ચાલે. હું પરણીને ગઈ સાસરે તો મારા મધર ઇન લો ખૂબ શાંત સ્વભાવ, અત્યંત સારા. મારે સ્વીકારવું જોઈએ કે આવા સાસુ સસરા મળવા એ કંઈક બહુ જ બધા, હું તો પૂર્વજન્મમાં ને પુનર્જન્મમાં ને એવું બધું માનતી નથી, પણ તમને માનવા મજબૂર કરે કે તમે કશું બહુ સારું કર્યું હશે ત્યારે આવા લોકો મળ્યા. એમના સાસુ ભયાનક. એટલે હું મમ્મીને ઘણીવાર બહુ મને એમ થાય કે આ તો ખરો ત્રાસ કરે છે. લગ્નના 30 વર્ષ પછી, 35 વર્ષ પછી પણ સાસુ વહુને એમ કે ઊભી થા, લુગડા લઈ લે, આમ કરી નાખ. એટલે હું સમટાઈમ્સ મમ્મીને પૂછું કે તમને ગુસ્સો નથી આવતો આ બોલે છે આટલું બધું? તમે કોઈ દિવસ જવાબ નથી આપતા. અને ત્યારે મમ્મીએ એક બહુ જ અદ્ભુત વાક્ય મને કહ્યું અને મેં એ વાક્યને જિંદગીમાં બ્રહ્મ વાક્ય બનાવીને બહુ જ બધા સંબંધોમાં ફોર્મ્યુલા તરીકે અપ્લાય કર્યું. એમણે એવું કહ્યું કે મેં તો મારો ફોન મૂકી દીધો છે, એ એકલા જ બોલે છે. આ વાક્યને જો તમે જિંદગીના મોટા ભાગના સંબંધોમાં અપ્લાય કરો ને તો એવું માનું છું કે તમારા 80% પ્રોબ્લેમ તો આપોઆપ સોર્ટ આઉટ થઈ જાય. દરેક માણસની એવી ઈચ્છા હોય કે હું બધાને ગમું, મને બધા ચાહે, મને બધા સ્વીકારે, મને બધા માન આપે, મને બધા પ્રેમ કરે, જે પણ વોટેવર. બહુ નવી પરણીને આવી હોય તો એને એવી અપેક્ષા હોય કે સાસરામાં મારું માન હોય, પ્રેમ હોય, મારા વખાણ થાય, બધા મને ચાહે. સાસુને એમ હોય કે મારી બહુ એના પિયરમાં જઈને કહે કે મારા સાસુ જેવી તો કોઈ સાસુ નહીં. વરને એમ હોય કે મારી વાઈફ બધાને કહે કે આવો વર તો કોઈને મળે જ નહીં. વાઈફને એમ હોય કે એનો વર કોન્સ્ટન્ટ એવું ઈચ્છે કે તમે મારી પત્નીને મળો સાહેબ, કેવી અદ્ભુત સ્ત્રી છે જુઓ. હમણાં જોની લીવરનો એક કાર્યક્રમ, અમે પાણી સોરી બટ આઈ એમ નોટ વેલ, થેન્ક યુ.
જોવા ગયેલા. તો જોનીભાઈ એક બહુ સરસ આઈટમ કરે છે કે એક માણસને પૂછ્યું કે તું તારી પત્નીને પ્રેમ કરે છે? કે મને બહુ પ્રેમ કરું છું. શું એના વાળ છે? કાળા વાદળ જેવા, અદ્ભુત વાળ. શું એની આંખો? એટલે એને માણસને પૂછ્યું કે તારી પત્નીને પ્રેમ કરે છે? કે મને બહુ પ્રેમ કરે છે. શું એના વાળ કાળા વાદળ જેવા? શું એની આંખો? ભગવાને એની આંખોમાં કેટલી ગહેરાઈ મૂકી છે. કાળી ભૂમર બ્યુટીફુલ આંખો, એના પર એક માપ લઈને બનાવ્યું નાક. સ્કિન એની શું છે? અદ્ભુત. શું એની કમર? શું એની ચાલ? શું એની રસોઈ? શું એનો સ્વભાવ? શું એના દાંત? હશે તો આમ મોતી ગોઠવ્યા એવા. શું એના હોઠ? પણ એની અંદર જે એક જીભ આપી છે ને ભગવાને, એટલી ના આપી હોત તો ના ચાલે. આમ જોવા જાઓ તો આ સ્ત્રી માટેનો જોક નથી, આપણા બધા માટેનો જોક છે. દ્રૌપદી વિશે બધા એમ માને છે કે દ્રૌપદીને લીધે મહાભારત થયું. બહુ બધા લોકો એને જવાબદાર ઠેરવે છે મહાભારત માટે. હું ઘણીવાર વિચારું તો મને એવો વિચાર આવે કે જ્યારે ખરેખર એને બોલવાનું હતું કે માછલીમાં મત્સ્યવેદ કરીને જે માણસ આવે એની સાથે મારે પરણવાનું, she could have got up and said કે ના, હું વસ્તુ નથી, તમે નક્કી નહીં કરો. તમે જેને સ્વયં વર કહો છો એમાં હું મારી જાતે મારો વર નક્કી કરીશ, તમે રહેવા દો. પરણીને આવી અને સાસુએ કહ્યું કે 5 જણા વહેંચી લો જે ભિક્ષા લાવ્યા હોય. ત્યારે એને કહેવાનું હતું કે હું વ્યક્તિ છું, વસ્તુ નથી, હું વહેંચાઈશ નહીં 5 જણ. ત્યારે ન બોલ્યા, સ્વયંવરમાં ન બોલ્યા. અને દુર્યોધન પહેલી વાર ઇન્દ્રપ્રસ્થ આવ્યા અને જળનું સ્થળ ને સ્થળનું જળ થયું. અને જ્યાં જમીન હતી ત્યાં એમણે પોતાનું પિતાંબર ઊંચું લીધું. જ્યાં પાણી હતું ત્યાં અંદર ચાલી ગયા. મેદાન હવે અદ્ભુત રચના કરેલી મહેલની. અને ત્યારે કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને, ત્યારે નહોતું બોલવાનું, ત્યારે ચૂપ રહેવાનું. આપણે બધા જ આવું કરીએ છીએ. જ્યાં ખરેખર વિરોધ કરવાનો છે, જ્યાં સમસ્યા છે અને તમારા અવાજની જરૂર છે, ત્યાં આપણે નથી બોલતા. જ્યાં ખરેખર બોલવાનું છે, જ્યાં આપણે કહેવાનું છે કે મારે આ જોઈએ છે, મારે આ નથી જોઈતું, આમ મારે કરવું છે, આ મને ગમે છે, આ મને નથી ગમતું, ત્યારે આપણે નથી બોલતા. અને જ્યારે ખરેખર ચૂપ રહેવાનું છે, જ્યાં આપણે નથી બોલવાનું, આપણને લાગે છે કે અહીંયા ન બોલવું જોઈએ, ત્યાં આપણે અચૂક બોલીએ છીએ. અને હું એવું માનું છું કે નહીં ગમવાની સમસ્યા અહીંથી શરૂ થાય છે. આપણે બધા જ આપણી જીભ ઉપર જો સંયમ રાખી શકીએ, બધા જ જૈન છીએ અને બધા જ જાણીએ છીએ કે સંયમથી બેટર કોઈ તપ નથી. અને સ્વાદ અને શબ્દ, આ બે ઉપર જો તમારો સંયમ આવી જાય ને સાહેબ, તો જિંદગીમાં તમારે બીજા કોઈ તપ કરવાની જરૂર જ નથી. મારા એક મિત્ર છે મનહરભાઈ કરીને, એ આઈસ્ક્રીમ જુએ, જલેબી જુએ, મીઠાઈ જુએ એટલે તરત એમ કે ડાયાબિટીસ નામનો કોઈ રોગ જગતમાં છે જ નહીં. કારણ કે એમની જીભ એમને એવું કહેવા મજબૂર કરે. એમને એ વખતે મીઠાઈ ખાવી હોય એટલે આપણને તો કે સાથે સાથે પોતાની જાતને કે ડાયાબિટીસ નામનો કોઈ રોગ જ નથી, તું તારે ખા. આપણે બધા જ આવા છીએ. નથી સ્વાદ ઉપર કંટ્રોલ, નથી શબ્દ ઉપર કંટ્રોલ. અને માણસને મેક્સિમમ નુકસાન જો કોઈ ચીજે કર્યું હોય તો આ બે વસ્તુ પરના સંયમ નહીં રાખી શકવાને કારણે થયું છે. એકથી સ્વાસ્થ્ય બગડે છે, બીજાથી સંબંધ બગડે છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક આપણી નબળાઈઓ સાથે જીવીએ છીએ. પણ આપણને મજા એ આવે છે કે બીજાની નબળાઈ શું છે, ચલો એ શોધી કાઢીએ. હું ઘણી વાર કહું છું કે બહુ બધા લોકોને ગમે કે બધા પોતાને ઓળખે. કેટલા બધા લોકોને તમે સાંભળ્યા કે ફલાણા, અરે ઉદ્ધવ ઠાકરે આપણો મિત્ર, ફલાણા અરે હોય એ તો અમારા માટે ચા કહેવા જતા, આજે મોકલતો માનું ચા કહેવા, જતો ત્યારે જતો, હવે શું છે. ઘણા બધા લોકોને આવા પોતાની ઓળખાણો બતાડવાનો શોખ હોય. સાહેબ તમને બધા ઓળખે, તમને બહુ ગમે, પણ તમને કોઈ ઓળખી જાય ને
એ તમને ન ગમે. ઓળખી જવું અઘરું છે, ઓળખવું બહુ મજાનું છે. આ ઓળખી જાય ને છતાંય તમે એને ગમો, એને કહેવાય કે આપણે ખરેખર કોઈને ગમે છે. આપણે જે છીએ એવા જ કોઈની સામે પ્રદર્શિત થઈ શકીએ. કોઈ દંભ નહીં, કોઈ ડોળ નહીં, કોઈ ખોટું નહીં, કોઈ સાચું નહીં, કોઈ છક્કો પંજો નહીં, કોઈ આગળ પાછળ નહીં. એક માણસ એમ કહી શકે કે એમણે કીધું છે ને તો જૂઠું નહીં બોલતા. ગાંધીજીનો એકવાર ઇન્ટરવ્યુ કર્યો એક બ્રિટિશ પત્રકારે. એમને પૂછ્યું કે તમે તમારી જિંદગીમાં જોયેલી સૌથી બ્યુટીફુલ સ્ત્રી કોણ છે? એટલે ગાંધીજીએ કહ્યું કે કસ્તુરબા. સાંજે બધા આશ્રમમાં હૃદયકુંજમાં બેસીને જમતા હતા ત્યારે આ વાત પર વિનોદ થયો અને કોઈકે કહ્યું કે તમને ખબર છે આજે બાપુ આવું બોલ્યા. બાને કોઈકે કીધું કે તમને ખબર છે આજે બાપુએ એવું કીધું કે મેં મારી જિંદગીમાં જોયેલી સૌથી ખૂબસૂરત સ્ત્રી કસ્તુરબા છે. આપણે બધાએ કસ્તુરબાના ફોટા જોયા છે. એટલે બાએ જમતા જમતા હસીને શરમાઈને 72 વર્ષની ઉંમરે એમ કહ્યું કે તમારા બાપુએ કહ્યું છે ને તો ખોટું નહીં હોય, કેમ કે તમારા બાપુ જૂઠું નથી બોલતા. આ વિનોદ વૃત્તિ કેટલી ઇન્ટરેસ્ટિંગ છે જિંદગી. તમારા બાપુ તો ટેવ છે આવું કરવાની. આ પણ એક રીત છે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક આપણી વાત કહેવા માટે બહુ આતુર છીએ, પણ કેવી રીતે કહેવીને એ આપણે બધાએ શીખવાનું છે. મમ્મી છોકરું 10મા 12મામાં હોય અને મમ્મી સવાર પડે ને એની આંખ ખુલે ને ત્યારથી શરૂ કરે. વાંચતો નથી, વાંચતી નથી, ટીવી જોયા કરે છે, આમ કરે છે, ફોન મૂકી દે. દોસ્ત, ખરાબમાં ખરાબ સ્થિતિમાં શું થશે? કોઈને 12મામાંથી 11મામાં મોકલવાનો તો રૂલ હજી આવ્યો જ નથી. હદમાં હદ એને 12મા ધોરણમાં ફરીથી પરીક્ષા આપવી પડશે. તમારી સાથેના સંબંધ જિંદગી ભર બગડી જાય એના કરતા એનું 1 વર્ષ બગડે ને એ બેટર છે. એના મનમાં એવી ગાંઠ વળી જાય કે મારી માં ટોકવા સિવાય બીજું કંઈ કરતી જ નથી. આણે મોઢું ખોલ્યું કે મને ટોક્યા, કે મને ટોકી. મારી એક ફ્રેન્ડ છે શ્રેયા કરીને, એ ઓફિસથી આવે ને એની ગાડી બહાર પાર્ક થાય એટલે એનો દીકરો અંદર જે કરતો હોય એ એની નાનીને કહે કે આવી હવે કહેશે ભણવા બેસ. આપણે આવા સંબંધ જોઈએ છે આપણા સંતાન સાથે. આપણે ખરેખર એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક આપણી સાથે જૂઠું બોલે. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક આપણાથી કશું છુપાવે, સંતાડે. કેટલી બધી મમ્મીઓને હું એવી ઓળખું છું કે જે પોતાના બચ્ચાને કહે કે તારે જે હોય ને અમને સાચું કહેવાનું, પણ એ પછી હું શું કરીશ ને એના વિશે વચન નથી આપતું. બિચારું છોકરું માની ટ્રેપમાં આવી જાય, આવીને ભોળા ભાવે સત્ય કહી દે અને સત્ય કહે પછી તમે જુઓ મજા. એનું જે આવી બને, જે આવી બને એનું. એણે જો ભૂલે ચૂકે એમ કીધું કે આજે મેં મિત્રો સાથે સિગરેટ પીધી સાહેબ, એના ખાના બાના બધું કમ્પોઝિંગ શોધી કાઢે અંદર કે કઈ બીજે સિગરેટ રાખતો તો નથી. અરે એણે તમને કીધું મેં આજે પીધી. You have to just sit down and tell your child કે જો બેટા, નવું કરવાની બધાને મજા આવે. તે કરી લીધું, હવે આ કાગળ જો અને આ સિગરેટ જો, આ જે રીતે બળે છે ને એવી રીતે અંદરના કોમળ પાર્ટ્સ બળે. તારે બાળવા છે? આ સરળ વસ્તુ છે, એને નિર્ણય કરવાનો. આજની પેઢી પાસે એટલી બધી ઇન્ફોર્મેશન છે કે તમે જો એમ માનતા હો કે તમે એને કોઈ નવી ઇન્ફોર્મેશન આપી શકશો તો તમે ખાંડ ખાઓ. એની પાસે એની બે તમારા કરતા વધારે માહિતી છે, એની પાસે તમારા કરતા વધારે અનુભવ નથી, એની પાસે તમારા કરતા વધારે જ્ઞાન નથી. એકલી માહિતી કોઈ કામની નથી. ગૂગલની આટલી બધી માહિતી એના પોતાના કામમાં આવે છે? તમે જે ગૂગલ પર લખો એ બધાના જવાબ તમને ગૂગલ આપે, પણ એ કામ ગૂગલ પોતાને માટે કરી શકે? ઇન્ફોર્મેશનથી ઓરડો ભર્યો હોય, એટલા બધા કાગળિયા હોય, આખી લાઇબ્રેરી ભરી હોય,
પણ એમાં કયા પુસ્તકમાં શું છે એની જો તમને ખબર ના હોય તો એ લાઇબ્રેરી તમારે માટે એક ડેકોરથી વધારે કંઈ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એને એ શીખવાડો કે તારી આ ઇન્ફોર્મેશનને તારે વાપરવી કેવી રીતે, તારી આ ઇન્ફોર્મેશનનું તારે કરવું શું, આ ઇન્ફોર્મેશન તને કેવી રીતે કામ લાગશે. એને બદલે ટીનેજનું છોકરું હોય અને મમ્મી હોય કે પપ્પા હોય, સુર બદલાઈ જાય એકદમ. હું તારો બાપ છું, સમજ પડે છે તને. અને 2 જ મિનિટમાં પપ્પા જાય એની પાસે કે આ ફોનમાં કઈ એપ ડાઉનલોડ થતો નથી, આઈપેડ બંધ થઈ ગયું છે, એટલે હાથમાં લે તમારું સાધન અને તમારી સામે આમ જુએ હવે કોણ બાપ છે. અને આ દરેક ઘરમાં થાય છે. આઈ કેન બેટ ઓન ધીસ કે એક વાર તો આ પ્રસંગ દરેક ઘરમાં બન્યો જ હોય. મજાની વાત એ છે કે એની પાસે જે છે અને તમારી પાસે જે છે એ બે જો એક જગ્યાએ આવીને બ્રિજ પર ભેગા થાય, એ બંનેનું જો સંયોજન થાય, એ બંને જો ભેગા થઈ શકે તો કશું અદ્ભુત નિર્માણ થાય. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે બદલાતા સમય સાથે બદલાવા તૈયાર નથી. આપણે એટલે જે લોકો 40 થી 50 55 ની વચ્ચે છે, એ આખી પેઢી આ દેશની સૌથી કમ્ફર્ટેબલ પેઢી છે. એમણે મેક્સિમમ સવલતો જોઈ. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી બાજુમાં જોવા જતા હતા અને બાજુવાળાને પોતે સોફા પર બેસે, ગુરુવારે છાયા ગીત અને રવિવારે પિક્ચર, આ 2 જોવા જવાનું. અને ઇન્ટરવલમાં તમને તમારે ઘેર કાઢી મૂકે કારણ કે એમને ખાવું હોય. આ બધામાંથી બધા લોકો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક પસાર થયા છે. હવે દરેક રૂમમાં ટેલિવિઝન છે. આપણે દૂધિયા જોયા, આપણે ગાંધી ટોપી જોઈ, આપણે ખાદીની બંડીઓ જોઈ અને આપણે શોર્ટ્સ જોયા. આપણે સ્ત્રીઓને લાજ કાઢતી જોઈ અને આપણે પુત્રવધુઓને જીન્સ પહેરતી જોઈ. આ એક એવી પેઢી છે જેને ખૂબ ઝડપથી ટ્રાન્ઝિશન જોયું, બદલાવ બહુ ઝડપથી જોયો. પણ એ બદલાવ સાથે આપણું મન બદલાયું, આપણી માનસિકતા બદલાઈ. સ્ત્રીઓ જીન્સ પહેરતી થઈ ગઈ, પણ સ્ત્રીઓ મનથી ક્યાંક કશેક મોડર્ન થઈ. સાસુએ એવું નક્કી કર્યું કે કઈ વાંધો નહીં, મારી બહુ કામ કરે છે, હું નવરી જ છું ને, ઘેર જ હોઉં છું ને, ચાલે આવે ત્યાં સુધી શાક સમારી રાખું, રોટલીનો લોટ બાંધી રાખું, મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી મને કામ કરવામાં શું પ્રોબ્લેમ છે. આવો વિચાર સામાન્યતઃ મોટા ભાગના ઘરોમાં કરવામાં આવતો નથી. અને જ્યાં કરવામાં આવે છે ત્યાં એને કઈ સંભળાવવામાં આવે છે, હું કેટલું કામ કરું છું, તો નોકરી કરે છે તો શું અમારા પર ઉપકાર કરે છે. એના મા બાપે એને ભણાવી છે, એના મા બાપે એને એ જગ્યાએ પહોંચાડી છે કે જ્યાં એ દીકરા જેવી બની છે, જ્યાં એની પાસે દીકરા જેટલી તાકાત છે, દીકરા જેટલી બુદ્ધિ છે, દીકરા જેટલી આવડત છે, દીકરા જેટલી ડિગ્રી છે. હમણાં એક બહુ જ સરસ વાત એક બહેને મને કરી. કેરાલિયન છે એમની પુત્રવધુ. એ એમને પહેલી વાર મળવા આવી ત્યારે એ MBA છે IIM માંથી અને એન્જિનિયર છે. એનો દીકરો પણ IIM માંથી MBA કરીને એન્જિનિયર થઈને બંને જણા બહુ સુંદર રીતે એક કંપનીમાં જોબ કરતા હતા. ત્યાં પ્રેમ થયો, ત્યાં દીકરો માને મળવા લઈ ગયો. એ બહેનને મળવા એમની પુત્રવધુ, ભાવિ પુત્રવધુ આવી ત્યારે એમણે વાતો કરી. એમણે કહ્યું કે જો આ 3 બેડરૂમનું નાનકડું ઘર છે, એક દીકરો મારો પરણેલો છે, એની વાઈફ હાઉસવાઈફ છે, કશું કરતી નથી, હોમ મેકર, હોમ મેનેજર છે. ત્યારે આ કેરાલિયન છોકરી એમ કહ્યું કે આંટી, તમે જો એવી અપેક્ષા રાખતા હો મારી પાસેથી કે હું સાંજે 5 વાગે ઘરે આવીને સાંજની રસોઈ કરીશ કારણ કે સવારની રસોઈ ભાભી કરે છે, તો તમારી એ અપેક્ષા કદાચ હું પૂરી નહીં કરી શકું. કારણ કે હું પણ સવારથી નોકરી જાઉં, મારી જોબ પણ મારી પાસે બહુ ડિમાન્ડ કરે, હું રોજ 5 વાગે કોઈ સ્કૂલમાંથી છૂટે એવી રીતે ઘરે નહીં આવી શકું. આ મારે તમને હમણાં જ કહેવું જોઈએ કારણ કે હું તમને પાછળથી દુઃખ થાય એવું નથી ઈચ્છતી. પણ હા, હું 80,000 રૂપિયા પગાર કમાઉં છું. તમે કહેશો તો હું 24 કલાકની બાઈ રાખીશ અને એનો પગાર હું આપીશ કારણ કે મારો સબસ્ટિટ્યુટ છે.
આ ઘરમાં કામ કરવા માટે જો મારી તમને જરૂર હોય અને હું એ સમય ન આપી શકતી હોઉં તો જે સમય હું બીજાનો ખરીદું છું એના પૈસા હું આપીશ એકલી, એ ઘર ખર્ચમાંથી નહીં જાય. એ બેને મને આ વાત કરી ત્યારે મને એક વાત એવી સમજાઈ કે આટલી પ્રામાણિકતાથી દિલ ખોલીને જો કોઈ તમને આ કહી દે કે ભાઈ હું નહીં કરી શકું, મને નથી આવડતું, મને નથી ફાવતું, મારાથી નહીં થાય, મને ટેવ નથી, મને ગમતું નથી, આ બધા જ ઓપ્શન્સ છે, તો એને સ્વીકારવા કે એને નકારી દેવા. એટલી રાહ જોવી કે એ બદલાશે, એટલી રાહ જોવી કે એનામાં એ સમજ આવશે કે ઘરના બધા માટે રસોઈ બનાવવાની મજા છે, કે એ જે દિવસથી પરણીને આવે એ દિવસથી એને કટકટ કરીને એટલી કડવી કરી નાખવી કે પછી એ મોઢું ખોલે ત્યારે એમાંથી કડવાશ જ નીકળે, કારણ કે એના મન, શરીર, બુદ્ધિ, હૃદય બધામાં તમે ફૂલ કડવાશ ભરી દીધી. સાહેબ, તમે એક મોબાઈલ ફોન ખરીદો ને અને તમે તમારે ઘેર લઈ આવો તો તમને દુકાનવાળો કે તમે ડેટા ટ્રાન્સફર કરો ને ત્યારે એને અડતા નહીં તો એમ થઈ જશે, છછેડતા નહીં. 24-25 વર્ષ સુધીનો ડેટા લઈને એક છોકરી આવી છે, એ ટ્રાન્સફર કરે ત્યાં સુધી તો રાહ જુઓ. એને તમે વચ્ચે છંછેડી કરો, ડેટા ટ્રાન્સફર થાય પહેલા તમે એને છંછેડી કાઢો, પછી એ હેંગ થઈ જાય અને પછી તમે ફરિયાદ કરો કે આ તો વારે વારે હેંગ થઈ જાય. એને એના નકામા ફોલ્ડર ડિલીટ કરવા દો, એને નવા ફોલ્ડર બનાવવા દો, એને એના ફોલ્ડરમાં નવી ફાઇલો ક્રિએટ કરવા દો, એને કરવા દો. જગતની કોઈ છોકરી એકતા કપૂરની સિરિયલ સિવાય એવું વિચારીને પરણે છે કે હું આ સાસરિયાની વાટ લગાડી દઉં. સુખી થવા આવે છે, સુખી કરવા આવે છે. આ દુનિયામાં કોઈ યુગલ, જગતનું કોઈ યુગલ એકબીજાની જિંદગી બગાડવા પરણે છે. બંને એકબીજા સાથે સુખી થવા અને બંને એકબીજાને સુખી કરવા પરણે છે. તમે વિચારો તો તમને સમજાય કે આપણા દાંપત્યના જેટલા પણ શ્લોક છે એ કેટલા અદ્ભુત અને કેટલા સુંદર રીતે બનાવવામાં આવે છે. 4 ફેરા ફરે એ પહેલા પત્ની જમણી તરફ બેસે છે. 4 ફેરા પૂરા થાય પછી જેને પણ પોતાના લગ્નની વિધિ યાદ હોય એને યાદ હશે કે પછી પત્નીને ડાબી બાજુ બેસાડવામાં આવે. અમારે સાઈરામ દવેને તમે સાંભળ્યા હશે, એ બહુ સરસ કહે છે કે લગ્ન કરવા વરરાજા આવે ને ત્યારે જાનડીઓ પાછળ લૂણ ખખડાવે ને બેન્ડ વાગે ને બધા ગીત ગાય, હોહા કરે, જાનૈયા નાચે. આવું કેમ કરે ખબર છે કોઈ? આ એટલા માટે કરે કે વરરાજાનું મગજ ભેર મારી જાય. આટલા અવાજમાં, આટલી બૂમાબૂમમાં, આટલા બેન્ડ વાજામાં જો એની બુદ્ધિ ચાલુ હોય ને તો જ્યારે વરરાજા કહે ને કે સાવધાન ત્યારે ઉઠીને ભાગે કે મારે નથી પરણવું. પણ આ સાવધાનની એના પર અસર ન થાય માટે આ બધી નોઈઝ ક્રિએટ કરવામાં આવે છે. આવું સાઈરામ નહીં કહે છે, હું નથી. હું તો એવું માનું છું કે જગતમાં લગ્નથી ઉત્તમ બીજો કોઈ સાહેબ સંબંધ જ નથી. આપણા દેશના લગ્નમાં એવું વચન આપવામાં આવે છે કે આપણે સાથે સાથે વૃદ્ધ થઈએ. આનાથી ઉત્તમ બીજી કઈ રિલેશનશિપ હોઈ શકે કે બે લોકો 24, 25, 20, 22, 28, 30 વર્ષ સુધી સાવ જુદા ઘરમાં, જુદા ઉછેરમાં, જુદા વિચાર સાથે, જુદી માન્યતા સાથે, જુદા સ્વાદ સાથે, જુદી અટક સાથે જીવે અને પછી એક છત નીચે એકબીજાની સાથે એકબીજાના થઈને જીવે. કેટલી બધી સ્ત્રીઓ કમ્પ્લેન કરે, તમે પણ સાંભળ્યું જ હશે, આમ કરે છે, તેમ કરે છે, આવતાની સાથે ફોન ઉપર હોય છે, ટીવી ચાલુ કરે છે, બહાર જમવા લઈ જાય તો વોટ્સએપ કર્યા કરે છે. આ બધી ફરિયાદો બહુ કોમન ફરિયાદ છે. ટાઈમસર કોઈ દિવસ આવે નહીં ને અમને ક્યાંય લઈ જાય નહીં ને આખો દિવસ એમનામાં જોવે ને એમના ભાઈબંધો જ સત્ય છે ને અમે તો બધા નકામા છીએ ને. આ બધું તમે સાંભળી લો પછી તમે કહો કે બેન તમે ખરેખર બહુ દુઃખી છો, તમારે છૂટાછેડા જોઈએ છે. હા, તો આટલી કમ્પ્લેનનો મતલબ શું? તો આનંદથી સાથે રહો ને. તો કમ્પ્લેન કરવાનો અર્થ જ શું?
આ મજા જે છે કે કોન્સ્ટન્ટ કમ્પ્લેન કરવી અને તોય રહેવું ત્યાં જ. તમને ન જ ફાવતું હોય, તમને આટલી બધી ફરિયાદ હોય તો ભરો બેગ, પણ એ કોઈને કરવું નથી. અર્થ એ થયો કે બે લોકો એકબીજાને ચાહે છે. અર્થ એ થયો કે બંનેને એકબીજાની સાથે રહેવું છે. અર્થ એ થયો કે બંને એકબીજા વગર જીવી શકે એમ નથી. તો બીજું બધું કહેવાને બદલે આજ કોને જે છે, બીજું બધું દેખાડવાને બદલે એ દેખાડો ને કે જે છે. બીજું બધું વર્તવાને બદલે એ વર્તો જે તમારા હૃદયમાં છે. કેટલા બધા ઘરોમાં, હમણાં મેં દુબઈમાં કહ્યું, લોકોને એટલી બધી મજા આવી, કેટલા બધા ઘરોમાં 5:30 ફોન આવે, શું બનાવું? એટલે પતિ બિચારો મનમાં કે રોજ મુરત તો બનાવે જ છે, હવે કઈ બીજું બનાવે. બોલે નહીં. આ દેશના પુરુષો બહુ સહિષ્ણુ છે. હું ઘણી વાર કહું છું કે પત્ની જો ખરેખર સાચે સ્ત્રી જો શક્તિ છે ને તો પુરુષ સહન શક્તિ. હું બહુ અને હું માનું છું આ દેશમાં કદી ક્યારેય પુરુષના કોન્ટ્રીબ્યુશનને કોઈએ ગણકાર્યું જ નથી. તમે વિચારો કે એવા કેટલા પુરુષો છે કે જે પોતાની જિંદગીના 40 વર્ષ ઓર મોર ધેન 40 યર્સ ટિફિનમાંથી જમે છે. ગરમ ગરમ જમવાનું સોમથી શનિ, સોમથી શુક્ર એમના નસીબમાં નથી. કેમ નથી? કારણ કે એમણે જાતે નક્કી કર્યું છે કે મારો પરિવાર ગરમ ગરમ જમે માટે હું ટિફિનમાંથી જમીશ. આપણે કોઈ દિવસ ક્યારે આ કોન્ટ્રીબ્યુશનને નમન કરીને સ્નેહથી, વાલથી એના વિશે ક્યારેય એવું સ્વીકાર્યું જ નથી કે એક પરિવાર 2 જણાથી બને છે. આપણે હંમેશા એવું કહીએ કે સ્ત્રી આમ કરે, સ્ત્રી તેમ કરે, સ્ત્રી શક્તિ છે, સ્ત્રી ફલાણું છે, પણ કદી એ વિચારો કે પપ્પા ન હોય તો પરિવારમાં શું હોય? પુરુષ ધન કમાઈને લાવે, સ્ત્રી એનું લક્ષ્મીમાં રૂપાંતર કરે. માં ખોળો આપે તો પિતા ખભો આપે. ઉપર ચડવા માટે કોણ મદદ કરે છે? કોણ લઈ જાય છે ઉપર? અને સાહેબ 2.5 કિલોનું બંડલ હાથમાં મુકાય ને ત્યારે ખબર પડે કે હવે જવાબદારી 2.5 મણની થઈ ગઈ છે. ભલાને નહીં ગાંઠતા પુરુષોને મેં જોયા છે કે હાથમાં એક દીકરી મૂકી દે ને 2.5 કિલોની, અને આખી માનસિકતા, બોલવાની, જીવવાની સ્ટાઇલ બદલાઈ જાય. બધું જ બદલાઈ જાય. કદી લાઈનમાં ઊભો ના રહેતો હોય, પિક્ચરની ટિકિટ લાઈનમાં ઊભા રહીને ના જુએ, રેસ્ટોરન્ટમાં લાઈનમાં ઊભા રહીને ખાય નહીં, 10 જગ્યાએ ફરે પણ વેઇટ ના કરે. એવા લોકોને મેં જોયા છે કે બાળકના એડમિશન માટે સવારે 5 વાગે જઈને લાઈનમાં ઊભા રહે, અને ખૂબ સ્નેહથી, ખૂબ વાલથી, કોઈ ઉપકાર જતાવે વગર. જે ઘરમાં 6 એર કન્ડિશનર છે એ ઘરમાં પુરુષ 6 કલાક પૂરા સૂતો નથી. કોને માટે કરે છે? તમે તો બધા જ કચ્છથી મુંબઈ આવીને સેટલ થયા, તમને તો ખબર છે કે જ્યારે શરૂઆતમાં તમારા પિતા કે ગ્રેન્ડફાધર્સ આવ્યા હશે ત્યારે એવા પૈસા નહીં હોય. કેટલા બધા કચ્છીઓ પાસે મેં કથા સાંભળી છે કે 10 રૂપિયા અને એક ભાથું લઈને આવેલા, આટલા પૈસા લઈને આવેલા, દોરી લોટો લઈને આવેલા, ગાડી ભાડાના પૈસા નહોતા. એવી કથાઓમાંથી હવે આ દાન, આ સખાવતોનો ની કથા. તો એ સ્થિતિમાં જ્યારે પહેલા પૈસા આવતા થયા ત્યારે પહેલા મા બાપનો વિચાર કર્યો, એ પછી સંતાનોના ભવિષ્યનો વિચાર કર્યો, પૈસા બચાવ્યા, પૈસાની વ્યવસ્થા કરી, પછી પત્નીનું સુખ જોવાનો વારો આવ્યો. તમે વિચાર કરો કે જે પુરુષો દર વર્ષે 5, 10, 15 તોલા સોનું ખરીદે છે એ 15 શર્ટ નથી ખરીદતા દર વર્ષે. તો આપણે કયા અત્યાચાર ને, કયા ફલાણું, કયા ડોમિનેશન ને, કયા ઢીકણાની ફરિયાદ કરીએ છીએ? હમણાં ગુણવંતીબેન ઉપર આવેલા ત્યારે હું જોતી હતી, એમની કમર પર ચાવી હતી. મને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે સ્ત્રીની કમરે ઘરની ચાવી છે. એમને એમ નથી કહ્યું કે કન્યાને કેડે ભાર હે. આ કન્યાને કેડે જે ભાર છે ને, પતિ પૈસા માંગે, 2 લાખ રૂપિયા કાઢી આપને તો પત્ની પૂછે કેમ? એના પૈસા એણે મૂકવા આપ્યા, આમ તોય પૂછે કેમ જોઈએ છે? તો કોનું ચાલે છે એ કહો મને. ચાલો બીજી એક બહુ સરસ વાત તમને કહું. પતિ બહારગામ જવાનું હોય ને તો 10 કામ પ્લાન કરી કાઢે.
હું મસાલા ભરી લઈશ ને હું આમ કરી લઈશ ને મસાલા ભરી લઈશ ને હું કબાટ ગોઠવી લઈશ ને હું આમ કરી લઈશ ને હું ફલાણું કરી લઈશ ને બે બેનપણીઓ સાથે લંચ ફિક્સ થઈ જાય ને. અને કોઈ તમે ક્યારેય પત્નીને રડતી કકળતી દુખી ચિંતાતુર જોઈ કે આ અઠવાડિયું બહારગામ જવાનું છે? મને કહો, ખરેખર દિલ પર હાથ મૂકીને. ઉલટાની એટલું બધું આમ તમને કે બસ હવે મંગળવારે જશે. આપણને એમ થાય કે આ ક્યારે જાય એમ જાજુ. તમે મને કહો, આમાં ક્યાંય હું ખોટી નથી, બરાબર? અને પત્ની બહારગામ જવાની હોય ને તો આખું ઘર ચાકડે ચડે. કેમ આટલા બધા દિવસ જવું છે? ત્યાં તારું આટલું કામ શું છે? પછી આમ કરીને જજે, તેમ મૂકીને જજે, પેલાનું આટલું પતાવીને જજે. અને આ બધું કર્યા પછી પણ 3 ફોન આવે. મારા મોજા ક્યાં છે? ફલાની ફાઇલ ક્યાં છે? આની ચાવી ક્યાં છે? તો અર્થ એ થયો કે કોણ કોના પર ડિપેન્ડન્ટ છે. આ તો આપણને આવું કહેવાની સ્ત્રીઓને મજા આવે છે કે અમે બહુ દુઃખી છીએ અને અમે અમારા પર અત્યાચાર થયો ને અરે રે. સત્ય તો એ છે સાહેબ કે સ્ત્રીઓ આ દેશની ભયાનક પાવરફુલ છે. તમે વિચારી, મારી વાત ઉપર વિચારી જુઓ કે ખરેખર મારા દાદાજી આવીને પગાર મારી દાદીના હાથમાં આપતા મેં જોયું છે એઝ અ ચાઇલ્ડ. હું મોટી થઈ ત્યારે મારા પપ્પા પગાર લઈને આવતા અને મારી માના હાથમાં. આજે પતિ ઘરે આવે છે અને તમને જે કઈ પગાર નથી આવતો તો જે કઈ આવક છે એ તમને તિજોરીમાં મૂકવા આપે છે અને તિજોરીની ચાવી તો તમારા ખિસ્સામાં. તો અર્થ એ થયો કે ઇકોનોમિક્સ સ્ત્રીના હાથમાં છે. લગ્નમાં જવાનું હોય અને પતિ આવે તૈયાર થઈને એટલે પત્ની કહે કે કવરમાં કેટલા પૈસા મૂકીએ ચાંદનો? તો પતિ કહે કે 500 કે એટલા બધા હતા હશે. તો કેટલા 101 કેટલા ઓછા હોય? ખરેખર એવું છે કે કવર બની ગયું છે, પૈસા મુકાઈ ચૂક્યા છે, ખાલી આગળ પાછળ કરીને એને નંબર સુધી લઈ આવવાના. તો અર્થ એ થયો કે સોશિયલી પણ સ્ત્રી પાવરફુલ છે, ઇકોનોમિકલી પણ સ્ત્રી પાવરફુલ છે અને ઇમોશનલી તો છે જ. તો કઈ વાતે દુઃખ છે તો મને સમજાવો. દુઃખ આપણે મનમાં ઊભું કર્યું છે, સમસ્યાઓ આપણે જાતે ઊભી કરેલી છે. આપણે જાતે એવું નક્કી કર્યું છે કે આપણે કોમ્પ્લેક્સ બનવું છે. તમે કોઈ પાર્ટીમાં જાઓ ને, તમે બહુ સ્વાભાવિકતાથી તમારી જાતને જ્યોતિષ પુરવાર કરી શકો. કોઈનો પણ હાથ જોઈને એમ કહેવાનું કે તમને કોઈ સમજતું નથી. ભેટી પડે હો તમને, કે તમને કેવી રીતે ખબર પડી, તમને કેવી રીતે ખ્યાલ આવી ગયો કે અર્જુન દુઃખી છે. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય, તમે એટલું બધું ઘસાવ છો લોકો માટે પણ તમારા નસીબમાં યશ નથી. આંસુ આવી જાય આંખમાં કે તમને ખબર પડી, બાકી કોઈને આ ખ્યાલ આવતો નથી. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વાક્ય કે તમે એકચ્યુઅલી બહુ જ ટેલેન્ટેડ છો, તમારી આવડત ખૂબ છે, તમારી બુદ્ધિ શક્તિ પહોંચ બહુ છે, પણ તમારે જ્યાં હોવું જોઈએ ને ત્યાં તમે પહોંચ્યા. આ સર્વસામાન્ય સમસ્યા છે. દરેકને લાગે છે કે મને કોઈ સમજતું નથી, દરેકને લાગે છે કે હું આટલું બધું કરું છું પણ મને કોઈ યશ આપતું નથી, અને દરેકને લાગે છે કે હું હજી બેટર ડિઝર્વ કરું છું, મને મળ્યું નહીં. તમે વિચારો, જે લોકો અત્યારે 50-60 વર્ષના છે એમના લગ્નના આલ્બમ જુએ ને છોકરાઓ, જે હવે 20-22 થઈ ગયા છે, એ છોકરાઓ લગ્નના આલ્બમ જુએ ને તો કન્યા તો રૂપાળી હોય, મુગ્ધ હોય, સુંદર દેખાતી હોય, 20-21ની હોય, હેરસ્ટાઈલ કરી હોય, મેકઅપ વાળાએ કામ કર્યું હોય, સરસ પાનેતર પહેર્યું હોય, ને પતિ એ વખતે સાવ પતલો દુબળો હેંગર પર કોટ લટકાયો હોય, અને છોકરા ફોટા જોઈને પહેલું પૂછે તું આમને કેમ પડ્યું? ગરમીમાં એક તો એ જમાનામાં વુલન સિવાય કોઈ કપડા આવતા નહીં. મે મહિનાના લગ્ન હોય અને વુલન સૂટ પહેરાવે મા બાપ, ના પાડી શકે એટલે પહેરે.
પછી જાનૈયા તમને તડકામાં ઊભા રાખીને એમના સુખ માટે નાચે. એ બધું બતાવીને તમે જ્યારે માંડવે બેસો ત્યારે તમારી પહેલી ફિલિંગ એવી હોય કે હવે ક્યારે આ સૂટ કાઢું, બાકીની બધી વાત પછી. એટલે એટલા કંટાળેલા હોય, પેલી મુગ્ધ હોય, હજી હમણાં જ એને માંડવામાંથી બહાર કાઢી હોય, કલાકથી કોઈ પંખો નાખતું હોય, સાચવીને એને માંડવે બેસાડી હોય, એટલી સુંદર લાગતી હોય, એનો મેકઅપ પણ વિખાયો ન હોય, કંઈ ખરાબ ન હોય, અને છોકરાઓ ફોટા જોઈને પૂછે કે તું આને પરણી ક્યાં? થોડા વર્ષો વીતે, 2 બાળકો થાય, માની સ્કિન થોડી ખરાબ થાય, માનું વજન થોડું વધી જાય, માં ઘરના કામમાં ઘસાય. જે મુગ્ધ સુંદર 20-22 ની યુવતી હતી એ હવે 45 ની પ્રૌઢા છે. એને સમય જ નથી મળ્યો છેલ્લા 20 વર્ષમાં પોતાની જાત તરફ જોવાનો. અને એ બધા સમય દરમિયાન પતિ કમાયો છે, સફળ થયો છે, વધુ દેખાવડો, વધુ આત્મવિશ્વાસપૂર્ણ દેખાય છે, ટેબલ ટર્ન થઈ ગયા છે. હવે પતિ વધારે સરસ લાગે છે અને હવે પત્નીએ પોતાનામાંથી રસ ગુમાવી દીધો છે અને એક ઇન્સિક્યોરિટીનો સમય શરૂ થાય છે. પત્નીને લાગે છે કે હવે કોઈ બીજાના પ્રેમમાં પડશે. ત્યારે હું દરેક પત્નીને આ કહેવા માંગુ છું, અને હું વારંવાર આ વાત કહું છું કે લોંગ નેલ્સ અને શોર્ટ સ્કર્ટ્સ આ ટેબલની પેલી તરફ બહુ સારા લાગે, પણ ગરમ રોટલી, બાજરાનો રોટલો ને વઘારેલી ખીચડી તો ઘરના જ બને ને ઘરમાં જ બને. આ આત્મવિશ્વાસ કદી ખોવો નહીં પત્ની તરીકે. જે પત્નીને એમ લાગતું હોય, ઇન્સિક્યોરિટી આવતી હોય, એ પત્નીએ એકવાર વિજ્ઞાનમાં, ગૂગલમાં, એપમાં, ફોનની દુકાને તપાસ કરી લેવી. વોટ્સએપમાંથી આજ સુધી કોઈ બહાર કૂદી પડ્યું નથી. એટલે ચેટિંગ કરતા હોય તો કરવા દે, બહુ ચિંતા કરવી. અગત્યનું એ છે કે તમે જે કર્યું છે ને એ બીજું કોઈ નથી કરવાનું, એવી એમને પણ ભીતર મનોમન ખબર છે. તમારું કોન્ટ્રીબ્યુશન એ નોટિસ કરે છે, એ રિસ્પેક્ટ કરે છે, એ ચાહે છે. પણ 3 વર્ષનો હોય ને સાહેબ, ત્યારે છોકરો રડે ને એને મમ્મી તકડાવે. તું ગર્લ છે તો રડે છે, છોકરીની જેમ રડે છે. છોકરીઓ રડે, આપણાથી ના રડે. થોડો મોટો થાય, 8-10 વર્ષનો, 12 વર્ષનો, અમારી સામે જોઈ સરસ વાળ કે છોકરીઓ જેવા પટિયા પાડે, બિચારો ત્યાંથી એ નીકળે. 15-16 વર્ષનું થાય, માને એક્સપ્રેસ કરે, વાલ કરે, પોતાની વાત કહેવાનો પ્રયત્ન કરે, એટલે મમ્મી કે શું છોકરીઓ જેમ ચોટાચોટ કરે છે. એથી થોડો મોટો થાય, 20-22 નો, ત્યારે માં એમ કે આ છોકરીઓ જેમ રોજ સજી ધજીને બહાર જવાનું બંધ કરે. અને પછી 25 નો થાય ને ત્યારે પત્ની સૌથી પહેલું શું કે ખબર છે? તમે એક્સપ્રેસિવ જ નથી. કેવી રીતે હોય? 3 વર્ષનો હતો ને ત્યારથી એને શીખવાડ્યું કે એક્સપ્રેસ નહીં કરે. છોકરાઓ એક્સપ્રેસ ન કરે, નથી આવડતું પુરુષને કહેતા. કેટલી બધી પત્નીઓને એવી ફરિયાદ છે કે આઈ લવ યુ નથી કહેતા. લગ્નના 25 વર્ષમાં મને કોઈ દિવસ આઈ લવ યુ નથી કહ્યું. પણ તમે એવું યાદ કરો કે જ્યારે તમારી આંખમાં પાણી આવ્યા ત્યારે એમનો ચહેરો પડી ગયો, એ આઈ લવ યુ નથી. જ્યારે આટલા મોટા લાખો રૂપિયા કમાતા માણસની સાથે તમે છડકો કર્યો ત્યારે એમણે એક શબ્દ નથી કહ્યો, એ આઈ લવ યુ નથી. જ્યારે તમારું મોઢું ચડે છે ત્યારે એ માણસ તમને કેટલા સ્નેહથી મનાવે છે, એ આઈ લવ યુ નથી. આપણે શબ્દોમાં સાંભળવા ટેવાયા છીએ. માટે હું મારા મુદ્દા પર પાછી આવું છું કે જે ખરેખર કહેવાનું છે ને એ આપણે કહેતા નથી, અને જે નથી કહેવાનું એ બધું જ કહીએ છીએ. પત્ની ન રહે કે પતિ ન રહે ત્યારે એમ થાય કે કેટલું બધું કહેવાનું હતું, હજી તો સાથે જીવવાનું હતું, હજી તો સમય વિતાવવાનો હતો. પણ એ સમય તમને મળ્યો તો તમારી પાસે જ હતો, તમે વાપર્યો નહીં. અને વ્યક્તિ જતી રહે પછી તમને એ બધા સંવાદ યાદ આવે કે જે તમે મનમાં સ્ટોર કરીને રાખેલા. કહી કેમ ના નાખ્યા? એક બેન ગુજરી ગયા અને એમના પતિ એમનું કબાટ ખાલી કરતા હતા. એટલે એમાંથી બહુ જ બધી ગિફ્ટ રેપ્ડ વસ્તુઓ નીકળી. એટલે બહુ જ બધી ગિફ્ટ રેપ વસ્તુઓ નીકળી.
એટલે એનું કબાટ ખાલી કરતી વખતે એના પતિની આંખમાં પાણી આવી ગયા. પતિના મિત્ર બેઠા હતા. એમણે પૂછ્યું કે આ બધું શું છે? તો કે આ બધી એ ગિફ્ટ્સ છે જે મેં એને આપેલી, પણ એને મૂકી રાખેલી કોઈ સારા પ્રસંગે ખોલીશ એમ વિચારી. એ પ્રસંગ તો આવ્યો જ નહીં. આ ગિફ્ટ્સ એને ખોલી પણ નહીં. એને ખબર પણ નથી કે આ ગિફ્ટ્સમાં મેં એને શું આપ્યું છે. રેપ કરેલી ગિફ્ટ્સ એમની એમ રહી ગઈ. મોટા ભાગના લાગણીઓ આવી જ રીતે રેપ કરેલી રહી જાય છે. આપણે ખોલતા જ નથી. અંદર શું છે એની આપણને ખબર જ નથી. પતિ સાથે, પુત્ર સાથે, પિતા સાથે, બહેન સાથે, દીકરી સાથે, મા સાથે જે કહેવાનું છે, જે ઈચ્છવાનું છે, જે માંગવાનું છે, જે અનુભવવાનું છે, એનો સમય આ છે. હમણાં આ મિનિટ. 1 મિનિટ પછી શું બનવાનું છે એની આપણને કોઈને ખબર નથી. અને આપણે બધા જ એવું માનીને જીવીએ છીએ કે આપણી પાસે બહુ સમય છે. મહાભારતનો એક બહુ ઉત્તમ પ્રસંગ છે, યક્ષ પ્રશ્ન. 5 ભાઈઓ અને દ્રૌપદી વનમાં છે. દ્રૌપદીને તરસ લાગે છે. પહેલા સહદેવ કહે છે કે હું જઈને પાણી લઈ આવું. સહદેવ જાય છે. એક મોટું તળાવ છે, એમાંથી સહદેવ પાણી ભરવાનો પ્રયત્ન કરે છે અને એક યક્ષ પ્રગટ થાય છે અને કહે છે કે હું તને પ્રશ્ન પૂછું એના જવાબ આપ. એ સિવાય જો તું આમાંથી પાણી ભરીશ તો મરી જઈશ. સહદેવ માનતા નથી, પાણી ભરે છે અને સહદેવનું મૃત્યુ થાય છે. પછી નકુલ આવે છે, અર્જુન આવે છે, ભીમ આવે છે. ઘણો સમય વીતી જાય છે. કોઈ ભાઈ પાછા નથી આવતા. યુધિષ્ઠિર સ્વયં આવે છે અને આવીને જુએ છે તો 4 ભાઈઓના શક પડ્યા છે. યુધિષ્ઠિર પાણી ભરવા જાય છે અને યક્ષ પ્રગટ થાય છે અને ફરી યુધિષ્ઠિરને એ જ પ્રશ્ન પૂછે છે કે હું તને પૂછું એના જવાબ આપ. જો તું જવાબ નહીં આપે ને પાણી ભરીશ તો તારું મૃત્યુ થશે. યુધિષ્ઠિર હાથ જોડીને કહે છે પૂછો, હું મારી યથાશક્તિથી જવાબ આપીશ. અને એ જે સવાલો યક્ષ પૂછે છે અને એ જે જવાબો યુધિષ્ઠિરે આપ્યા છે એ જિંદગીનું જ્ઞાન છે. યક્ષ પૂછે છે કે સૌથી વજનદાર વસ્તુ શું છે? અને ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પિતાના ખભે પુત્રની લાશ, એનાથી વધારે વજનદાર આ જગતમાં કંઈ છે નહીં. એવી જ રીતે યક્ષ પૂછે છે કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે? અને ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે બાળક જન્મે ત્યારે જ આપણને ખબર છે કે મરી જવાનું છે, પણ આપણે રડતા નથી, આપણે ઉલ્લાસ મનાવીએ છીએ. કોઈને ઘેર છોકરું જન્મ્યું અને કોઈ રડે કે અરે રે આ તો મરી જવાનું. આપણે બધા એવું જ માનીને એ જ સ્નેહથી ઉછેરીએ છીએ કે એની પાસે આખી જિંદગી છે. લગભગ દરેક માણસ એવું માને છે કે હું અમર છું, આ બધા બાકી ના જવાનું. મારી પાસે બહુ ટાઈમ છે, તમારી પાસે નથી. એવા કેટલા બધા લોકોને આપણે જાણીએ છીએ કે ટ્રેનમાં, ફ્લાઇટમાં, બીજે ક્યાંક આપણી બાજુમાં બેઠા છે. શું લાવ્યા અને શું લઈ જવાના? આપણી પાસે તો હવે આ દુનિયામાં શું છે, શેનો મોહ, શેનો અહંકાર, આવી બધી વાતો કરતા હોય અને 5મી મિનિટે જો કોઈ એની સીટ પર બેસે કે કોઈ એની વસ્તુને અડે સાહેબ તો મરણિયા થઈ ગયા, લડવા માંડે. હમણાં 2 મિનિટ પહેલા તમે કહેતા હતા બોલવાના શબ્દો જુદા છે, જીવવાની જિંદગી જુદી છે. એક માણસનો દીકરો ગુજરી ગયો એટલે ગામમાં એક બહુ જ્ઞાની સાધુ હતા. એમને બોલાવ્યા. પેલો માણસ છાતી ફાટ રડે, ખાય નહીં, પીએ નહીં, બેસી રહે. સાધુને બોલાવ્યા. સાધુએ આવીને જ્ઞાન આપ્યું કે બેટા બધા જવાના, શરીર નશ્વર છે, આત્મા અમર છે, મોહનો ત્યાગ કર, આમ કર. એ તારો દીકરો હતો, તારી પાસેથી આટલો સ્નેહ લેવા આવ્યો, આપણા ઋણાનું બંધ પૂરા થયા, ફલાણું ઢીકણું જે બી કહેવાય. માણસ સ્વસ્થ થઈ ગયું, જિંદગી જીવવા માંડ્યું, બધું બરાબર થઈ ગયું એની લાઈફમાં. થોડાક જ દિવસ પછી એ માણસ પસાર થતો હતો અને સાધુએ લીમડા નીચે બેસીને છાતી ફાટ રડે, મોટા અવાજે. એટલે માણસે કહ્યું કે શું થયું? તો સાધુ કે કંઈ નહીં, મારી બકરી ગુજરી ગઈ. તો કે પણ તમે તો મને શીખવાડતા હતા ને કે આત્મા અમર છે, જિંદગીનો આવો બધો મોહ ન કરવો, આવું બધું મન નહીં નાખવું, આપણે સ્થિતપ્રજ્ઞ રહેવું, આવે આવે જાય જાય. તો કે જો બેટા હું તને શીખવતો હતો ને ત્યારે દીકરો તારો હતો, આ બકરી મારી છે. આપણે બધા આવા છીએ. આપણી પાસે ખૂબ જ્ઞાન છે બીજાઓ માટે, આપણી પાસે ખૂબ સલાહો છે. કોઈ તમને એમ કહે ને કે મારો દાંત દુખે છે અને તમે જુઓ સાહેબ જે મંડી પડે,
લવિંગનું તેલ ઘસો ને સોડાની અંદર મીઠું આમ મિક્સ કરીને ઘસો ને ફલાણું કરો. દરેક માણસ તમને ગરમ પાણીના કોગળા કરો ને ફલાણું કરો, દરેક તમને એક સલાહ આપે. પણ એમાંનો એક જ ડાયો હોય કે ડેન્ટિસ્ટ પાસે જા. છેલ્લે તમારે એ જ કરવાનું છે. તો પહેલા કેમ નહીં કરવાનું? લવિંગ ઘસીને, મીઠું ને સોડા ઘસીને, ગરમ પાણીના કોગળા કરીને પણ તમારે જવાનું છે તો ડેન્ટિસ્ટ પાસે. તો તમે પહેલા કેમ ડેન્ટિસ્ટ પાસે નથી જતા? 20 વર્ષ 25 વર્ષ સંબંધોને એકદમ ગૂંચવી નાખ્યા પછી, તમારે જે નથી કહેવાનું એ કહી દીધા પછી, તમારે જે નથી વર્તવાનું એ વર્તી નાખ્યા પછી, જો તમારે માફી માંગવાની હોય, જો તમારે દુઃખી થવાનું હોય, જો તમારે ફરી એકવાર પેચઅપ કરવાનો પ્રયાસ કરવાનો હોય, તો એ આપણે પહેલા દિવસથી કેમ ન કરીએ? મુનવ્વર રાણાનો એક બહુ સરસ શેર છે જે મને બહુ ગમે છે. कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ को मैंने माफ किया. આપણે બધા ખભે કેટલું વજન તમે અનુભવ્યું હશે કે કેટલી બધી સ્ત્રીઓ નવરાત્રી આવે ને એટલે ઉપર માળીએથી બધું ઉતારે. ગુજરાતની ઘરમાં માળિયું ન હોય એ શક્ય જ નથી. કરોડો રૂપિયાનો બંગલો હોય, કરોડો રૂપિયાનો ફ્લેટ હોય, પણ જો માળિયું ન હોય તો સ્ત્રીઓને કંઈક ખૂટે. માળિયું નથી, બાકી તો બધું છે. ઉતારે બધું માળિયા પરથી ને પછી પ્રતિજ્ઞા કરે કે આ વખતે હું બધી નકામી ચીજો ફેંકી દઈશ. પણ પાછું ગોઠવવા માંડે ને ત્યારે એને કઈ નકામું લાગે જ નહીં. એને બધું જ કામનું લાગે. 20 ફૂટ બાય 20 ફૂટની શેતરંજી હોય ને એમ કે આને શું કરીશ તું? કે કોઈ ગુજરી જાય તો જોઈએ. ત્યારની વાત ત્યારે, અત્યારે શું કામ જગ્યા રોકો છો? પિત્તળના અવડા તપેલા હોય કે કોઈ આવે ને ત્યારે જોઈએ. પણ હવે કોઈ આવતું નથી, તમે કોઈને બોલાવતા નથી ને કદાચ આવે તો તમે બહાર લઈ જાઓ છો. હવે આ તપેલામાં તમે કરવાના શું? કોઈ આવે તો જોઈએ. આખી સોસાયટી અપ્રુવલની સોસાયટી છે. બીજા કે એ પ્રમાણે જીવવું એ આપણી જિંદગી છે. અને આનો સૌથી મોટો દાખલો શું છે ખબર છે? આપણા ઘરના ઉત્તમ કાચના વાસણો બીજા માટે છે. બેસ્ટ ક્રોકરીઝ ફોર અધર્સ, નોટ ફોર યુ. ચાદર ત્યારે બદલીએ જ્યારે કોઈ આવવાનું. સારામાં સારી ચાદર કાઢીને પાથરીએ. કેટલા સરસ શબ્દ પ્રયોગ સાથે આપણે જીવીએ છીએ. છોકરી જોવા જઈએ છે, આ વસ્તુ જ ટિકિટ રાખવી જોઈએ છોકરીના મા બાપ એને જોવા. જોવા આવે છે ને ટિકિટ આપો, ટિકિટ થી બોલાવો. કહેવાનું શું જોઈએ? છોકરીને મળવા જઈએ છે, છોકરીના મા બાપને મળવા જઈએ છે. અને છોકરીને પણ મા બાપ એવી સજાવી દજાવીને જુદી જ રીતે કઈ પ્રેઝન્ટ કરે. તમે વિચાર કરો કે આ જે ઐશ્વર્યા રાય કે જે કાજોલ કે જે બી સ્ત્રીઓને આપણે જોઈએ છે બધી અદ્ભુત, એ બધી જ સ્ત્રીઓની ઉપર મેકઅપ મેને કામ કર્યું છે, એના હેરડ્રેસરે કામ કર્યું છે, મનીષ મલ્હોત્રા એના કપડાં કર્યા છે. ત્યારે તમને આવી ઐશ્વર્યા રાય દેખાય છે કે આવી કાજોલ દેખાય છે. સવારના પોરમાં અભિષેકે તો એને ઉલ્લી ઉતારતી જોવાની છે. અજય એને ટોટલી મેકઅપ, હલો, એના વાળ વિખરાયેલા, એના ઊંઘમાંથી ઉઠીને બહાર આવે એવી એને જોવાની છે. એવી સ્ત્રીને જો તમે ચાહી શકો ને સાહેબ, તો તમારું દાંપત્ય જીવન સુખી છે. કારણ કે આ એનું અસ્તિત્વ છે, આ એનું સત્ય છે. આવી એ છે. તમને જે પોલિશ કરીને, મેકઅપ કરીને, વાળ સ્ટ્રેટન કરીને, નવું નક્કોર પંજાબી પહેરીને બતાવી છે ને એવી એ છે નહીં. તમે એને જોઈને એના પ્રેમમાં પડો છો. અને એમાં જો છોકરી ગમી ગઈ હોય, એમ થઈ ગયું હોય કે પરણું તો આને જ, પછી એ સવાલ પૂછે કે તમે સિગરેટ પીઓ છો કે ના રે? અત્યારે તો ના પાડો, જોયું જશે. નોનવેજ ખાઓ છો કે ના રે? દારૂ ના. ધીરે 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 તમે ઉઘડો અને ત્યારે એને છેતરાયાની લાગણી થાય. જે સંબંધ જૂઠના પાયા પર જ રચાયો છે એ કેટલો કાચો અને કેટલો ઢસી જાય એવો સંબંધ છે.
બે જણા પ્રેમમાં હોય ને, બહુ ઇન્ટરેસ્ટિંગ રિલેશનશિપ હોય, ફોન પર 1 કલાક વાત કરે અને એટલી ધીમેથી વાત કરે કે તમારી બાજુમાં બેઠા હોય ને તો તમને એમ થાય કે આ ખરેખર કંઈ બોલે છે કે પકડી રાખ્યો છે. તમે પૂછો 1 કલાક, 1.25 કલાક એને વાત કરી હોય, તમે પૂછો શું વાત થઈ, કે કંઈ નહીં. તો 1.25 કલાક શું કર્યું? કઈ વાત ના કરી. તો પત્ની પરણવાની હોય કે પ્રેમમાં હોય કે ફિયોન્સે હોય, એ કહે કે તમે બ્લુ શર્ટ ન પહેરો, નથી સારું લાગતું. એટલે બધા બ્લુ શર્ટનો ડૂચો કરીને નીચે નાખીને વોર્ડરોબ. પતિ એમ કહે કે તું વાળ છૂટા ન રાખ, એટલે બંધી થઈ જાય. થોડાક જ વર્ષો એકબીજાની સાથે વિતાવે, પરણીને આવે ત્યારે પણ આવું થાય કે તમે રકાબીમાં ચા ન પીઓ, એટલે પેલું છોડી દે, કપમાં પીએ. પત્નીને કહે કે તું હાથેથી દાળ ભાત ન ખા ભાઈ, ચમચીથી ખા. સમય થોડોક જ વીતે, 5 વર્ષ, અને પહેલી ફરિયાદ શું કરે ખબર છે? તમે બહુ બદલાઈ ગયા. આ કોઈ સુધાર કેમ છે? 2 જણા ભેગા થઈને એકબીજાને સુધારવાની પ્રવૃત્તિ કરે છે. સ્વીકાર થવો જોઈએ, પરમ સ્વીકાર. સંબંધની મજા જે છે કે 2 લોકો જેવા છે, જે છે, જેમ છે એવા એકબીજાને સ્વીકારીને એકબીજાને ચાહે, તો એકબીજાને ગમી શકે. આપણે મુખ્યત્વે આપણને ગમે ને એવા સામેના માણસને બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એ પણ એ જ પ્રયત્ન કરે છે. 2 લોકો જો એકબીજાને બદલવાનો જ પ્રયત્ન કર્યા કરશે તો આ પ્રવૃત્તિ કદી પૂરી જ નહીં થાય. કારણ કે તમે જે બનાવો એમાં તમને છેલ્લે એમ થાય કે આમાં સહેજ મીઠું ખૂટે છે. કોઈ ખારું ખાય, કોઈ ખાટું ખાય, કોઈ તીખું ખાય, બધાને એમ થાય કે આમાં કંઈક આ નાખો તો મજા આવે. આવતો જતો દરેક માણસ એમાં કંઈ નાખી જાય. તમે સવારે ઉઠો અને તમે સૂર્યોદય જુઓ, તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આમાં સહેજ પિંક કલર ઓછો અને ઓરેન્જ વધારે હોય તો મજા આવે? તમે કોઈ દિવસ એવું કહો છો કે ગુલાબ જે સાઈઝમાં છે એનાથી સહેજ નાનું હોત ને તો વધારે બ્યુટીફુલ લાગે? તમે કોઈ પતંગિયાને જોઈને એવો વિચાર કરો છો કે આમાં પીળો કલર ઓછો અને ઓરેન્જ સહેજ વધારે હોત ને યાર તો જબરજસ્ત લાગત? તમે આખી કુદરતને એમની એમ સ્વીકારો છો અને કેટલા આનંદથી સ્વીકારો છો. હમણાં એક બહુ જ સરસ કાર્યક્રમમાં જુહી ચાવલાએ સદગુરુને પૂછ્યું, જગ્ગી વાસુદેવને, કે આ દુનિયામાં ઇમ્પોર્ટન્ટ શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ત્યારે જગ્ગી વાસુદેવે એને કહ્યું, તમારું મોઢું બંધ કરો, તમારું નાક બંધ કરો અને થોડી ક્ષણ રાહ જુઓ, તમને સમજાઈ જશે બેમાંથી ઇમ્પોર્ટન્ટ શું છે. શ્વાસ બંધ થઈ જાય ત્યાં સુધી સંબંધ સુધારવાની પ્રતીક્ષા કરવી છે, અને જો નથી કરવી તો સંબંધ સારો કરવાની, સંબંધ જીવવાની, સંબંધ માણવાની, સુખી થવાની ક્ષણ આ છે, હમણાં. તમને કદાચ એવું થશે કે હું આવી બધી ડાઈ વાતો કરું છું, હું શું કરતી હોઈશ મારા ઘરમાં? બહુ સિમ્પલ સવાલ છે કે બેન બધું કેવું સહેલું છે, તમે કરો ત્યારે ખબર પડે. હું ખરેખર આ વાત મારી જિંદગીમાં એટલી સ્વસ્થતા અને શાંતિપૂર્વક ઉતારી શકી છું કે મને કોઈ પણ પરિસ્થિતિમાં હું વિચલિત નથી થતી. મને એવું નથી થતું કે હાય હાય હવે શું થશે. હમણાં થોડાક જ દિવસ પહેલા જામનગર જવા માટેની રાતની ટ્રેન અમદાવાદથી હું ચૂકી ગઈ. બીજે દિવસે સવારે 9:30 જામનગરમાં કાર્યક્રમ. મને મારા હસબન્ડ મૂકવા આવેલા. એ ભયાનક એણે મગજ ગુમાવ્યું ને બૂમાબૂમ ને કે હવે તારે આ કાયમનું છે, તું મોડી પડે છે, તારે આમ હોય છે, હવે કેવી રીતે જઈશ? અંદર મને ખબર પડી કે ટ્રેન જતી રહી છે. માય મિસ્ટેક. જે બી કારણસર બહાર આવતા મેં જામનગર ટ્રાવેલ્સમાં ફોન કરીને એવું પૂછી લીધેલું કે બસ કેટલા વાગે ઉપડે છે, અને સીટ રિઝર્વ કરાવી લીધેલી. બહાર આવીને હું ગાડીમાં બેઠીને મેં એમ કહ્યું મને જામનગર ટ્રાવેલ્સની ઓફિસ છોડી દે, અહીંથી રાત્રે 12:30 વાગે બસ ઉપડે છે, સવારે 5:30 મને ઉતારી દેશે. લેટ્સ થિંક અબાઉટ એન ઓલ્ટરનેટિવ. દૂધ તો ઢોળાઈ જ ગયું. હવે ઢોળાઈ ગયેલા દૂધ ઉપર સાંજ સુધી બેસીને રડવું છે કે 2 કોથળી લાવીને ચા પીવી છે, એ આપણે નક્કી કરવાનું છે. જમીન પર ઢોળાઈ ગયેલા દૂધમાંથી હવે ચા નહીં બને એ આપણે બધાએ સૌથી પહેલા તો સ્વીકારી લેવાનું છે. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે પહેલા તો ઢોળ્યું કોણે?
શું ન કર્યું હોત તો ન ઢોળાયું હોત. હંમેશા આવું જ થાય છે. કેટલી મજા આવે છે. અને આમાંથી કઈ એવું છે કે જે તમને નથી ખબર? મને કહો, આમાંની એક પણ વાત એવી છે કે જેને વિશે તમે નથી જાણતા? રોકેટ સાયન્સ છે, મેં તમને સમજાવ્યું કે જુઓ આ પાણી, આ ઓક્સિજન આમાંથી આમ છૂટો પડે, આવો ચમત્કાર છે. એક પણ વસ્તુ એવી છે? કેટલી સાદી રોજિંદી જિંદગીની વાતો છે અને સરળતાથી જીવી શકાય એવી છે. લાઈફ ઇઝ સો ઇઝી. કાચનું વાસણ તૂટી જાય એ પછી ગમે તેટલું કરીએ, એરલટાઇટથી જોડીએ તો પણ તિરાડ રહેવાની છે. એ તિરાડ સાથે કાં તો વાસણને સ્વીકારો અને કાં તો એવું નક્કી કરો કે હવે એને શોમાં મૂકી દઈશું, વાપરવાનું વાસણ બીજું કરીશું. બહુ પ્રિય હતું, હવે એ વાસણને આપણે અડવું નથી. એકવાર તૂટ્યું, બહુ થયું, ફરી એને તોડવાની જરૂર નથી, મૂકી દો એને સાઈડમાં. સંબંધનું પણ આવું જ છે. તમને બહુ પ્રિય સંબંધ હોય ને, એને બને ત્યાં સુધી તિરાડ પાડવાનો પ્રયાસ નહીં કરતો. અને કદાચ પડી જ જાય, તમને એમ થાય કે ભાઈ 20 વર્ષ થયા લગ્નને, જે થવાનું હતું એ બધું થઈ ગયું, તો પણ એક બહુ જ મહત્વની વાત એ છે કે જે થવાનું હતું એ થઈ ગયું, પણ જે નથી થયું એ હજી બાકી છે. બહુ જ સમય છે હજી. બે બાપુ હતા. એક બાપુના નવા લગ્ન થયેલા, એટલે બીજા બાપુને પોતાને ઘેર જમવા લઈ ગયા. પાટલા મંડાયા, સરસ થાળી પીરસાઈ, અને જેના લગ્ન નવા થયા હતા એ બાપુએ કહ્યું કે રોટલો ઠંડો છે. એટલે પેલી ધ્રુજતી લગભગ આવીને રોટલો બદલી ગઈ. છાશ ક્યાં છે? એટલે પેલી બિચારી આમ ધ્રુજતી આવીને છાશ બદલી ગઈ. મરચા નથી તળ્યા, તો બિચારી મરચા તળીને આપી દીધી. એટલે જે જમવા ગયો હતો ને, એને થયું યાર કમાલ, તમે શું કર્યું કે આટલી તમારી દાદાગીરી ચાલે છે? એટલે પેલાએ કહ્યું કે એવું થયું કે હું જે દિવસે પરણીને આવ્યો ને, એ દિવસે હું જમવા બેઠો અને એક બિલાડી પસાર થઈ. એણે મારી છાશની કાંસળીને ઢોળી કાઢી. એટલે મેં તલવાર લીધી ને બિલાડીના 2 ટુકડા કર્યા. એટલે મારી બૈરી ગભરાઈ અને ત્યારથી એ ડરેલી છે. બીજા બાપુએ કહ્યું અચ્છા. ઘરે જતા એક બિલાડી પકડી, દીકરાને આપી અને કહ્યું હું જમવા બેસું ને ત્યારે પસાર કરજે. બિલાડી પસાર થઈ, બાપુએ તલવાર કાઢી, ખડાક દઈને કાપી નાખી. બધું પતી ગયું. એમની પત્ની આવી, એણે બધું આમ કરીને ભેગું કરીને કહ્યું આ બધું પહેલે દાડે કરવાનું. હવે હું તમને ઓળખી ગઈ, હવે તમે બિલાડી મારો જે કરો, હવે શું ફરક પડે? આપણે બધા જ એવું માનીને ચાલીએ છીએ કે ગમે ત્યારે આપણે આપણા તરફથી ફેરફાર કરી શકીએ. સામેના માણસમાં પણ બુદ્ધિ છે, એની પણ ગણતરીઓ છે, એની પણ સમજણ છે, એની પણ આવડત છે, એના પણ વિચારો છે. એ વાત હું માનું છું બધાએ સ્વીકારે. એક પરિવારમાં બધા સાથે રહેતા હોય, એક પુત્ર વધુ પરણીને આવે, બહુ જ બધા. આપણે તો હમણાં તમે મેટ્રિમોનિયલ્સ વાંચતા હશો, ઊંચી પાળી, પાતળી, ગોરી, સુશીલ, સંસ્કારી. આ તો બધા મિનિમમ ગુણો છે. ગોરી તો હોવી જ જોઈએ, ગોરી ન હોય તો ન ચાલે. તમે વિચાર કરો કે ઐશ્વર્યા રાય જેવી બહુ હોય, આમ તમે જુઓ ને તમને એમ થાય કે અડીશું તો મેલી થઈ જશે, પણ મોઢું ખોલે અને સુરતી નીકળે તો કેટલા દિવસ પ્રેમ કરશે? અને સેજ કાળી હોય, બહુ રૂપાળી ના હોય, પણ બહુ સ્નેહાળ હોય, તમારા બધાની કાળજી રાખતી હોય, તમારા બધાનું માન રાખતી હોય, તમને બધાને પ્રેમ કરતી હોય, તો તમને કેટલા દિવસ કરશે? ટેલિવિઝન ચાલુ કરો ને સાહેબ, ત્યારથી તમે ટેલિવિઝન બંધ કરો ત્યાં સુધીમાં પાતળા થાવ, ગોરા થાવ, વાળ કાળા કરો, ચશ્મા સ્માર્ટ પહેરો, ફેશન કરો, આવા જૂતા પહેરો, આવું આમ કરો, આવું પરફ્યુમ વાપરો, એ સિવાયની કોઈ એડ આપણે જોતા જ. આપણને ભૌતિક સુખ શરીર માર્કેટ કરવામાં આવે છે. આપણને બધાને એવું શીખવવામાં આવે છે કે જુવાન રહેવું ને એ જ સત્ય છે. વાળ કાળા થઈ જાય એ જ સત્ય છે તમારી બ્યુટી માટે, તમારી સુંદરતા માટે, તમારા દેખાવ ઇમ્પ્રેસ એ જ કરી શકે કે જેના વાળ કાળા હોય. જ્યોર્જ બર્નાર્ડ શો, બહુ જાણીતા અંગ્રેજી લેખક, એક સ્ટેલા કેમ્પબેલ નામની અભિનેત્રીના પ્રેમમાં હતા. સ્ટેલા કેમ્પબેલે એને કહ્યું કે વાળ તું યાર કાળા કરાવો, આવા ધોળા વાળ સાથે આખો વખત મારી સાથે ફરે છે, ગરડો લાગે છે.
જ્યોર્જ બર્નાર્ડ શો શર્માઈને કોઈ સેલોમાં ગયા અને જઈને કહ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? એણે સેલોના માણસને પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? એ માણસે કહ્યું યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. જે વાળ કાળામાંથી ધોળા કરતા તમે 50 વર્ષ કાઢ્યા છે એ તમને 50 મિનિટમાં કાળા કરી આપે. ખરેખર કરાવવા છે? Do you really want to get into that? Or you want to prove yourself more graceful? You want to prove yourself more lovable? આપણી આખી જનરેશન મોસ્ટ કમ્ફર્ટેબલ જનરેશન છે, પણ આપણી આખી જનરેશન મોસ્ટ લવેબલ છે. આપણને ખબર જ નથી એટલા લોકો રોજ ડિપ્રેશનમાં ધસી જાય છે. આ દેશમાં 1,35,000 લોકો દર વર્ષે સ્યુસાઇડ કરે છે અને ઓફિશિયલ નેટ ઉપર આંકડા છે, અને 1,35,000 રિપોર્ટેડ આંકડા છે. નહીં રિપોર્ટ થયેલા, આપણે નથી જાણતા એવા સ્યુસાઇડની તો આપણને ખબર જ નથી. અટેમ્પ્ટ કરે છે 2 લાખથી વધુ લોકો. તો અર્થ એ થયો કે દર વર્ષે 2 લાખ લોકો એમ માને છે કે જિંદગી નકામી છે. દર વર્ષે 2 લાખ લોકોને લાગે છે કે મારું અસ્તિત્વ જરૂરી નથી, મારે આ ધરતી પર રહેવું જ નથી. આ પરિસ્થિતિમાં કેવી રીતે આવે છે માણસ? કેમ આવે છે? તમારી ઈચ્છાઓ એટલી બધી છે, તમારી વોન્ટ એટલી બધી છે, તમારા એમ્બિશન્સ એટલા બધા છે, તમારી મહત્વાકાંક્ષાઓ એટલી બધી છે કે તમે સંબંધ, વસ્તુ, પરિસ્થિતિ, માણસ કશાયનું મૂલ્ય કરવા તૈયાર નથી, અને માટે સ્વયંનું મૂલ્ય કરી શકતા નથી. કેટલું બધું આપ્યું છે ઈશ્વરે. કોઈ મંદિરમાં જઈને 2 હાથ જોડીને એમ કહે છે કે દોસ્ત થેન્ક યુ યાર. તમે વિચાર કરો, રોજ તમારે ઘેર કોઈ સવારે 8 વાગે 7 વાગે નહીં ધોઈને આવે, ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જાય, કંઈ માગે તો તમે કેટલા દિવસ આપશો? કંટાળીને કાઢી મૂકો. તો અંદર ગયેલા ભિખારી ને બહાર ઉભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે. અંદર વાળાને કરોડો જોઈએ છે અને બહાર વાળાને થોડા 10-12 રૂપિયામાં દુઆઓ આપે છે. એક માણસ હોળીમાં બેઠો તો હોળી ડૂબવા માંડી, એટલે માણસે બધા ભગવાનને યાદ કર્યા. માતાજી, ફલાણા, શિવજી, મહાવીર સ્વામી, ફલાણા. છેલ્લે એને કહ્યું કે વિઘ્નહર્તાને બોલાવો, ગણેશ. ગણેશ આવ્યા અને હોળીની ધાર પર નાચવા માંડ્યા. એટલે પેલા માણસે કહ્યું હું ડૂબું છું ને તું નાચે જ? એટલે ગણેશે કહ્યું કે કેમ દર વર્ષે મને ડૂબાડી તું પણ તો નાચે જ? નથી આવતો મને ડૂબાડવા દર વર્ષે, અને નાચતો નાચતો પાછો આવે છે, શરમ નથી આવતી? એક માણસ રામના મંદિરની બહાર બેસીને રડતા હતા. ત્યાંથી એક માણસ પસાર થતો, મેં એને પૂછ્યું શું થયું ભાઈ? તો કે મારા વાઈફનું અપહરણ થઈ ગયું. એટલે પેલા માણસે કહ્યું કે જો ત્યાં પેલું દેખાય છે હનુમાનની દેરી, ત્યાં જા, કારણ કે રામની વાઈફનું અપહરણ થઈ ગયું ને એને બી જ લાવેલું. કેટલી મજા આવે છે આપણને ભગવાનના પણ જોક સાંભળવાની. ઇમ્પોર્ટન્ટ એ છે કે દુનિયાની કોઈ પણ વાત પર હસી શકાય તો એકબીજાને ગમી શકાય. લાઇટર યુ આર, બેટર યુ આર. અને જેટલી આસાનીથી વાતને તમે ભૂલી શકશો ને એટલી આસાનીથી તમે સુખી થશો. કારણ કે હમણાં મેં બહુ સરસ વાક્ય વાંચ્યું કે એણે એક નાનકડી ભૂલ કરી, પણ એ યાદ રાખીને તે બહુ મોટી ભૂલ કરી. આપણે આ બધું આ જ કરીએ છીએ, અને આમાંથી કશું પણ મને કહો કે તમને ખબર ના હોય, તમે જાણતા ના હો, તમે સમજતા ના હો, એવું કંઈ પણ મેં તમને નથી કહ્યું. અગત્યનું એ છે કે તમારે મારા જેવા લોકોને સાંભળવા પડે છે, કારણ કે તમે ભીતરનો અવાજ નથી સાંભળતા. તમારી ભીતરથી કોઈ તમને રોકે છે જગત, તમારી ભીતરથી કોઈ તમને રોકે છે કડવું બોલતા, તમારી ભીતરથી કોઈ તમને કહે છે કે દુઃખી ન થાવ, જિંદગી બહુ ખૂબસૂરત છે. ઘણા લોકો રડતા રડતા આવી સમજવું હું કેવી લાગુ છું? બરાબર લાગુ છું? રડતા પણ આમ વાંધો નથી આવતો ને? મને ગમે એવા લોકો આંસુ પણ એન્જોય કરે. હું ઘણી વાર કહું છું, આ BMW વાંચ્યું ત્યારથી મને જોક વારે વારે યાદ આવે છે. તમે સાયકલ પર રડતા હો ને તડકામાં તો તમને કઈ મજા ના આવે, પણ તમે BMW માં AC ચાલુ કરીને જગજીત સાંભળતા સાંભળતા રડતા હો તો તમને દુઃખે સારું લાગે. તમને થાય કાશ મારું દુઃખ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. વાંધો નહીં, પૈસા કમાવા એ જગતમાં ક્યાંય દૂષણ નથી.
આપણને બધાને ગમે છે સારી જિંદગી, બહેતર જિંદગી. આપણને બધાને ગમે છે લાઈફસ્ટાઈલ. આપણને બધાને ગમે છે સારી રીતે રહેવું. મને પણ એસી ગાડીમાં પ્રવાસ કરવો ગમે. કોઈ આટલી ગરમીમાં મને એમ કે બેન તમે નોન એસી ટેક્સીમાં જાઓ તો હું તરત મારા ઓર્ગેનાઇઝરને ખખડાવું કે કંઈ નહીં, હું તો મારા પૈસે જઈશ. તો મને પણ સગવડો ગમે છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને ક્યાં સુધી સગવડો ગમે છે, અને ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે ક્યારે સગવડ વગર ચલાવી શકો છો. કેન યુ ડુ વિધાઉટ ઇટ સમ ડે સમ ટાઈમ? તમને સગવડ અગત્યની છે કે સંબંધ અગત્યનો છે? તમને સમસ્યા અગત્યની છે કે સ્નેહ અગત્યનું છે? તમને સ્વમાન અગત્યનું છે કે સન્માન અગત્યનું છે? આ જગતના કોઈ પણ કિસ્સામાં તમે એવું નહીં સાંભળ્યું હોય કે તમે ઘઉં વાવો અને તમે બાજરો કાપો. આપણને બધાને પ્રેમ જોઈએ છે, આપણને બધાને સન્માન જોઈએ છે, આપણને બધાને સંબંધ જોઈએ છે. આપવો નથી. ઘઉં વાવો, ઘઉં કાપો. બાજરો વાવો, બાજરો કાપો. તમે જે આપશો એ તમને મળશે. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. એક સ્કૂલમાં એક ટીચર પૂછે છે કે આ દુનિયાની અજાયબીઓ કઈ છે? What are the wonders of the world? So there is a little child who comes up and says કે આ બધા જે બિલ્ડિંગ્સ જેને તમે અજાયબી ગણો છો એ બધી અજાયબીઓ નથી. આ તો માણસે બનાવેલા મકાનો છે. વોલ ઓફ ચાઇના, એફિલ ટાવર, તાજમહેલ, આ તો માણસે બનાવેલા મકાનો છે. એટલે ટીચર પૂછે છે કે તો શું છે અજાયબી? અને બાળક કહે છે કે તમે સ્પર્શ કરી શકો છો અને સ્પર્શ અનુભવી શકો છો. આ બહુ મોટી અજાયબી છે. જગતના કોઈ પણ માણસને, ચાઇનીઝ હોય, ઇટાલિયન હોય, જર્મન હોય, ફ્રેન્ચ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, તમે એને અડો અને એ માણસ સમજે કે તમે શું કહેવા માંગો છો. આ સ્નેહનો સ્પર્શ છે, વાસનાનો સ્પર્શ છે, લાગણીનો સ્પર્શ છે, તિરસ્કારનો સ્પર્શ છે. 3 વર્ષની છોકરીને કોઈ માણસ મેલા ઈરાદાથી ખભે હાથ મૂકે તો તરત આમ કરી દે. એને કોણ શીખવે છે? હજી તો એને શરીર સમજાયું નથી, પણ એને કુટિલતા સમજાય છે. એનો અર્થ એમ થયો કે તમને જ્યારે બનાવવામાં આવ્યા પરમ તત્વના અંશ તરીકે, ત્યારે તમને શીખવવામાં આવ્યું આ બધું. પહેલી અજાયબી એ છે કે તમે સ્પર્શ કરી શકો છો. બીજી એ છે કે સ્પર્શનો અર્થ છે. ત્રીજી અજાયબી એ છે કે તમે રડી શકો છો, અને આંસુનો પણ અર્થ છે. વિરહના આંસુ, પ્રેમના આંસુ, હર્ષના આંસુ. લાલ, પીળા, લીલા, ભૂરા નીકળે છે કે લાલ નીકળે અને પ્રેમના છે, લીલા નીકળે એ વિશાળ, ભૂરા નીકળે એ વિરહના છે. બધાના આંસુનો રંગ એક છે. તમે કોઈ માણસની આંખમાંથી લાલ આંસુ નીકળતું જોયું, કોઈની પીળું નીકળતું જોયું, ચાઇનીઝની આંખમાંથી પીળું નીકળે ને ઇટાલિયનમાંથી લીલું નીકળે એવું જોયું? જગતના સર્વ સામાન્ય આ એવા ઇમોશન્સ છે કે જેમાં ક્યાંય કશે પણ તમારે કશું પણ બદલવાનું નથી. માણસ જાત માટે આ સેમ ઇમોશન છે. 5મી અજાયબી એ છે કે તમે હસી શકો છો. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધર શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. માણસ એક જ એવું પ્રાણી છે સાહેબ કે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચે છે. વિશ્વના બધા જ પ્રાણીઓને એને ઊંધા બનાવ્યા છે, મૂળ નીચે, શાખા ઉપર અથવા આડા. એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે ને જેમ મોટો થતો જાય ઉર્ધ્વ મૂલ થાય છે, વધુ ને વધુ ઈશ્વર સાથે જોડાય છે. તો અર્થ એ થયો કે માણસ હસી શકે છે. અને હાસ્યનો અર્થ છે, કોઈ કડવું હશે તો કેવી ખબર પડે? એ તો આપણા વ્યંગમાં હસ્યા, નથી બહુ આનંદથી હસ્યા. ગાડી ખરીદી હોય અને 5 પેંડા લઈને કોકને ત્યાં આપવા જાઓ તો એ આનંદથી પેંડા લઈ લે, તમે આપી દો, બહાર નીકળો એટલે તરત એ બારણું બંધ કરીને કે એ તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવા. અને તમે પણ બહાર નીકળીને તરત કહો કે જોયું મોઢું કેવું પડી ગયું, કોણે પેંડા આપ્યા, કોણે ખાધા. બંને જણા એકબીજાની સામે પ્રૂવ કરો છો. તો માણસ હસી શકે છે અને હાસ્યનો પણ અર્થ છે. અને મજાની વાત એ છે દોસ્તો કે છેલ્લા 1.25 કલાકથી હું બોલું છું. તમે કોઈએ જોયું કે શ્વાસ ચાલે છે કે નહીં? એક પણ માણસે અહીંયા બેઠેલા લગભગ 500 માણસમાંથી કોઈએ ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે નહીં? અને જો હમણાં એસી બંધ થાય, પંખા બંધ થાય તો કેવી ખબર પડે કે રૂંધાય છે શ્વાસ? તો રૂંધાય ત્યાં સુધી રાહ શું કામ જોવી છે? ચાલે ત્યારે જ આ શ્વાસની મજા લઈ લઈએ ને. આપણે બધા પાસબુક ભરવામાં પડ્યા છીએ, કોઈને ખબર નથી કે શ્વાસબુક ખૂટતી જાય છે. જે બર્થડે આપણે ઉજવીએ છીએ એ બધા બર્થડે આપણને એક ડગલું મૃત્યુ તરફ લઈ જાય છે. સમય ખૂટે છે.
મીણબત્તી બુઝાવવાનો આખો એ પરિકલ્પના એમાંથી જ આવી છે કે આ તમે જે પેટાવી છે ને એ આમ બુઝાઈ જશે. સમજો, આપણે બધાએ આ સમજવાનું છે. જે કહેવાનું છે તે કહી દઈએ, જે કરવાનું છે તે કરી લઈએ, જેને પ્રેમ કરવાનું છે એને દિલ ફાડીને કરી લઈએ, જેને આપવાનું છે એને આપી દઈએ, જેની સાથે માફી માંગવાની છે એની સાથે રાહ ન જોઈએ, જેની ખબર કાઢવાની છે એની આજે જ કાઢી લેવી. કારણ કે આપણને બધાને ખબર નથી કે ક્યારે જિંદગીમાં શું થવાનું છે. ગમવું એટલે નમવું, ગમવું એટલે દિલ ફાડીને ચાહવું, ગમવું એટલે ચાહી શકવું અને કોઈ આપણને ચાહી શકે એવી શક્યતા ઊભી કરવી. એ સિવાય બીજું કશું છે જ નહીં. હું હંમેશા કહું છું કે જિંદગી છે ને એ હસ્તરેખા ઉપર આધારિત નથી. જેના હાથ ના હોય એને નસીબ ના હોય. તમે બધા સવારે કેટલા બધા લોકોમાં કચ્છકન, પઠાણ, નયન બધું વાંચે. મારો દિવસ કેવો જશે છાપાવાળો નક્કી કરે. સાહેબ, રામ અને રાવણની રાશિ એક છે, એમનું રાશિ ભવિષ્ય એક હોય. બંને રત છે. કૃષ્ણ અને કંસની રાશિ એક છે, એમનું ભવિષ્ય એક હોય. કૃષ્ણમાં લખ્યું હોય કે આજે તારા હાથે મામાનું મર્ડર થશે અને મામામાં લખ્યું હોય કે બચજો, ભાણો આવશે. રાધા અને રૂકમણીની રાશિ એક છે. એકને કૃષ્ણ હજરા હજુર રોજે રોજ મળ્યા છે અને એકે સતત પ્રતીક્ષા કરવાની છે. આ દેશ શકુંતલા અને દુષ્યંતના લવ ચાઇલ્ડના નામ પરથી ભારત છે. પરણ્યા નહોતા, દીકરો જન્મ્યો પછી વિધિસર લગ્ન થયા એવા કપલના બાળકનું નામ ભરત હતું, જેના નામ પરથી આ દેશનું ભારત નામ છે. રાધા કૃષ્ણની આપણે પૂજા કરીએ છીએ. આપણા એક પણ દેવ અરેન્જ મેરેજ કરીને પરણ્યા નથી. અને તો એ પ્રેમનો કેટલો વિરોધ છે. આપણને બધાને પ્રેમનો વિરોધ છે. પતિ પત્ની જાહેરમાં ઝઘડે એનો વાંધો નહીં, પણ જાહેરમાં પ્રેમ કરે તો અસભ્યતા કહેવાય. પત્ની એમ કે તું તમે ડફોળ છો અને પતિ એમ કે ચૂપ રે તારામાં અક્કલ નથી, તો અસભ્યતા નથી. પણ મા બાપ બેઠા હોય ઈચકે સરસ, માનું માથું પિતાના ખભે હોય, પિતાએ માનો હાથ પકડ્યો અને બાળક આવે ને તો છૂટા પડી જાય, જાણે ગુનો કરતા હોય. કેમ બાળક એવું ન સમજે કે મારા મા બાપ વચ્ચે અથાગ સ્નેહ છે? કેમ એ પ્રસન્ન દાંપત્ય જોઈને પોતાનું દાંપત્ય પ્રસન્ન કરવાનો પ્રયાસ ન કરે? કેમ આપણે આ પ્રસન્નતા, સ્નેહ, આ વાલ નથી વહેંચી શકતા? આટલું વહેંચી શકવું ને એનો અર્થ એમ કે એકબીજાને ગમતા રહેવું. થેન્ક યુ સો મચ. બહુ આભારી આપ સૌ. હું સમજુ છું કે જેટલી ગરમી છે એમાં તમે બધા અહીંયા આવ્યા છો ને એ જ બહુ મોટી વાત છે. ઘરમાંથી નીકળવાની રવિવારની બપોરે ઈચ્છા ન થાય એવી સ્થિતિમાં તમે બધા અહીંયા હાજર થયા છો. એ તમારો સ્નેહ, તમારી એકતા અને BMW પરત્વેની તમારી લાગણી બતાવે છે. રવિવારની બપોર મુંબઈમાં કેટલી મોંઘી છે એની મને ખબર નથી. એક દિવસ બપોરે 2 કલાક સુવા મળે એ છોડીને તમે બધા અહીંયા આવ્યા છો. એ સેજલબેન પ્રત્યે, પ્રિયાબેન પ્રત્યે, મોનિકાબેન પ્રત્યેનો તમારો સ્નેહ છે, આદર છે, લાગણી છે. ફરી પણ એ લોકો જ્યારે કાર્યક્રમ કરે ત્યારે હું હોઉં કે ન હોઉં, આવજો. કારણ કે સ્ત્રીઓ છે ને એ તમે એને એક આપો ને એનું ઘણું કરીને પાછું આપો. તમે એને એક સ્પર્મ આપો ને એમાંથી બાળક બનાવી આપો. તમે એને મકાન આપો ને એમાંથી ઘર કરી આપો. તમે એને અનાજ આપો ને એમાંથી ભોજન બનાવી આપો. પણ આ છે ને સિદ્ધાંત છે. તમે એને જે આપો ને એનું અનેક ગણું કરશે, એટલું યાદ રાખજો. આ સાયન્સનો રૂલ છે, આ બદલાશે નહીં. એટલે તમે જે આપશો એ બધું જ વધારીને પાછું આપશે. હવે સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. ફરી એકવાર બહુ હૃદયપૂર્વક, સ્નેહપૂર્વક, આદરપૂર્વક આપ સૌને પ્રણામ કરું છું. મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. Thank you, Ms. Kanjiloza. We thoroughly enjoyed your talk.